જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તે પ્રાચીન સમયની વાત છે. સોનપુર નામનું એક નગર હતું, જ્યાં રાજા વીરભદ્ર તે નગર ઉપર રાજ કરતા હતા. એક દિવસ રાજા જંગલી પ્રાણીનો પીછો કરતી વખતે ગાઢ જંગલમાં પહોંચી ગયા અને તેના સૈનિકો તેને શોધી શક્યા નહીં. રાજા પોતે પણ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શક્યા ન હતા. ધીમે ધીમે દિવસ આથમવા લાગ્યો અને સાંજ થઈ ગઈ, પરંતુ રાજા હજુ પણ જંગલમાં ભટકતો હતો. બહાર નીકળવાનો રસ્તો શોધતી વખતે રાજાએ એક વૃદ્ધ મહિલાને જોઈ, જે વાસ્તવમાં એક જાદુગરણી હતી. રાજાએ તેની પાસે જઈને તેને કહ્યું, વૃદ્ધ માતા, શું તમે મને આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો કહી શકો? વૃદ્ધે કહ્યું કે, રાજા સાહેબ, કેમ નહીં, હું તમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો ચોક્કસ કહી શકું છું, પણ મારી એક શરત છે. જો તમે મારી શરત સ્વીકારશો નહીં તો તમે ક્યારેય આ જંગલમાંથી બહાર નીકળી શકશો નહીં અને અહીં જ ભૂખથી મરી જશો. રાજાએ વિચાર્યું કે પોતાનો જીવ બચાવવા માટે વૃદ્ધ મહિલાની શરત સ્વીકારવી જ યોગ્ય રહેશે. ત્યારબાદ રાજાએ કહ્યું કે, વૃદ્ધ માતા, કહો કે તમારી શું શરત છે, હું તેને સ્વીકારવા તૈયાર છું. વૃદ્ધ મહિલાએ રાજાને કહ્યું, રાજન, મારી એક દીકરી છે જે ખૂબ જ સુંદર છે. હું ઈચ્છું છું કે જો તમે મારી શરત સ્વીકારવા તૈયાર હો તો તમે તેની સાથે લગ્ન કરો, તો જ હું તમને જંગલમાંથી બહાર નીકળવામાં મદદ કરીશ. રાજા ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા માટે વૃદ્ધ મહિલાની શરત માટે સંમત થયો. વૃદ્ધ સ્ત્રી રાજાને તેના નાનકડા ઘરમાં લઈ ગઈ, જે જંગલની વચ્ચે હતું. ઘરની અંદર તેની પુત્રી ચૂલો સળગાવી રહી હતી. રાજાને જોઈને તે તરત જ ઊભી થઈ ગઈ, જાણે કે તે રાજાની જ રાહ જોઈ રહી હતી. છોકરી ખરેખર સુંદર હતી, પરંતુ તેનો ચહેરો રાજાને ખુશ નહોતો કરતો. તેનો ચહેરો જોઈને રાજાને થોડો ડર લાગ્યો. વૃદ્ધ મહિલાએ પોતાની દીકરીનો હાથ રાજાને સોંપ્યો અને કહ્યું, હું મારી દીકરીનો હાથ તમને સોંપી રહી છું. તમે મારી દીકરીને તમારા રાજ્યમાં લઈ જાઓ અને ત્યાં જઈને તમે બંને લગ્ન કરી લેજો. રાજાએ છોકરીને પોતાના ઘોડા પર બેસાડી અને વૃદ્ધ મહિલાના માર્ગને અનુસર્યો. થોડી જ વારમાં તે જંગલમાંથી બહાર આવી ગયા. રાજા અને તે યુવતી મહેલમાં પહોંચ્યા. પછી રાજાએ તેના વચન મુજબ તે યુવતી સાથે લગ્ન કર્યા. રાજાના પહેલાંથી જ લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમની પ્રથમ પત્નીથી તેમને 6 પુત્રો અને 1 પુત્રી હતી. તેઓ તેમના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ હવે તેમને ડર હતો કે નવી રાણી, જે તેમના બાળકોની સાવકી માતા છે, કદાચ તે મારા સંતાનો સાથે દુર્વ્યવહાર કરશે તો. રાજા નવી રાણીના ચહેરા અને સ્વભાવથી ડરી ગયો હતો. તેથી તેણે તેના 7 બાળકોને મહેલથી દૂર એક સુનસાન જગ્યા પર બનેલા કિલ્લામાં મોકલી દીધા. આ કિલ્લો ગાઢ જંગલની વચ્ચે હતો અને ત્યાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ હતો. વૃક્ષોની ઘટાઓમાં છુપાયેલો આ કિલ્લો કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે લગભગ અદૃશ્ય હતો. રાજા આવું કરવા માંગતા ન હતા, પરંતુ નવી રાણીના ડરથી તેમણે આ નિર્ણય લેવો પડ્યો. રાજા થોડા સમયાંતરે પોતાના બાળકોને મળવા માટે તે કિલ્લામાં જતા હતા, પરંતુ જ્યારે રાજા નવી રાણીને જણાવ્યા વિના ઘણા દિવસો સુધી ગાયબ થઈ ગયા, ત્યારે નવી રાણીને શંકા થવા લાગી અને તે જાણવા માંગતી હતી કે રાજા ક્યાં જાય છે. તે જાણવા માટે તેણે તેના એક નોકરને મોટી રકમ ચૂકવી અને તેને રાજાને અનુસરવાનો અને સત્ય શોધવાનો આદેશ આપ્યો. એકવાર રાજા ચૂપચાપ પોતાના બાળકોને મળવા માટે પોતાનો ઘોડો લઈને તે કિલ્લા પર ગયો, જ્યાં તેણે પોતાના બાળકો રાખ્યા હતા. ત્યારે આ બાજુ નવી રાણીનો નોકર તેમની પાછળ ગયો. નોકરે તેની રાણીને
તે ઉજ્જડ કિલ્લામાં રહેતા 7 બાળકો વિશેના સમાચાર જણાવ્યા. ત્યારે તે નવી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. નવી રાણીને અહેસાસ થયો કે રાજા તેને નહીં પરંતુ તેના બાળકોને વધુ પ્રેમ કરે છે. આમાંથી છુટકારો મેળવવા માટે તેણે એક યુક્તિ વિશે વિચાર્યું. પોતાની માતા પાસેથી શીખેલા જાદુનો ઉપયોગ કરીને તેણે એક જાદુઈ કુર્તો બનાવ્યો. એક દિવસ જ્યારે રાજા કોઈ કામ માટે રાજ્યની બહાર ગયો હતો ત્યારે નવી રાણી તે જાદુઈ કુર્તો લઈને તેના નોકર સાથે તે ઉજ્જડ કિલ્લામાં પહોંચી ગઈ. જ્યારે બાળકોએ ઘોડાનો અવાજ સાંભળ્યો ત્યારે તેમને લાગ્યું કે તેમના પિતા તેમને મળવા આવ્યા છે. ત્યારે તેઓ ખુશીથી કૂદીને બહાર આવ્યા. જ્યારે નવી રાણીએ 6 છોકરાઓને જાદુઈ કુર્તા પહેરાવ્યા ત્યારે બધા બાળકો પક્ષીઓમાં ફેરવાઈ ગયા અને થોડી ક્ષણોમાં જંગલ તરફ ઉડી ગયા. રાણી પોતાના નોકર સાથે ખુશીથી મહેલમાં પરત ફરી. જોકે રાણીને ખબર નહોતી કે રાજાની દીકરી મહેલની અંદર છે અને બહાર નથી આવી. 2-3 દિવસ પછી જ્યારે રાજા પાછો આવ્યો ત્યારે તે પહેલાં પોતાના બાળકોને મળવા મહેલમાં ગયો. તેણે જોયું કે ઘોડાનો અવાજ સાંભળ્યા પછી પણ કોઈ બાળક તેને મળવા બહાર ન આવ્યું. ત્યારે રાજા મહેલમાં અંદર ગયો. ત્યાં ખૂણામાં રાજાએ પોતાની દીકરીને જોઈ. રાજાએ દીકરીને તેના ભાઈઓ વિશે પૂછ્યું. દીકરીએ કહ્યું કે પિતાજી, મારા બધા ભાઈઓ મને એકલી મૂકીને ક્યાં ગયા છે મને ખબર નથી. આ પછી તેણે રાજાને બારીમાંથી દેખાતી આખી ઘટના જણાવી અને પક્ષીઓના પડી ગયેલા પીછા પણ બતાવ્યા. આ સાંભળીને રાજા ખૂબ દુઃખી થયો, પરંતુ તે વિશ્વાસ કરી શક્યો નહીં કે નવી રાણી આવું કરી શકે છે. પોતાની દીકરીને ઉજ્જડ મહેલમાં છોડી જવાના વિચારથી હવે રાજા ડરી ગયો હતો. તેણે વિચાર્યું કે કોઈ તેની દીકરીને નુકસાન પહોંચાડી શકે છે. તે તેને પોતાની સાથે મહેલમાં લઈ જવા માટે તૈયાર થયો, પરંતુ રાજાની દીકરી તેની સાવકીમાંથી ખૂબ જ ડરતી હતી. દીકરીએ રાજાને કહ્યું, હું આજની રાત અહીં કેમ ના રહું? કાલે સવારે હું તમારી સાથે આવીશ. રાજાએ તેની વિનંતી સ્વીકારી. તે રાત્રે રાજકુમારીને ઊંઘ ન આવી. તેણીને તેની સાવકી માતાથી ખૂબ જ ખતરો લાગતો હતો અને તે પોતાના ભાઈઓને જાતે જ શોધવા માંગતી હતી. તેણે આખી રાત અને બીજા દિવસે ત્યાં સુધી ચાલવાનું રાખ્યું જ્યાં સુધી તેના પગે જવાબ ન આપી દીધો. અને આખરે તેણે જંગલમાં એક નાની ઝૂંપડી જોઈ જેનું બારણું ખુલ્લું હતું. અંદર તેણે 6 નાની પથારીઓ બિછાવેલી જોઈ અને થાકેલી રાજકુમારી ઝૂંપડીના એક ખૂણામાં સૂઈ ગઈ અને ત્યાં રાત વિતાવવાનું નક્કી કર્યું. જેમ જેમ સૂર્ય અસ્ત થવા લાગ્યો અને અંધારું થવા લાગ્યું, તેણે ઝૂંપડીની બહાર ઘોંઘાટ સાંભળ્યો. જ્યારે રાજકુમારીએ ધ્યાનથી જોયું ત્યારે તેને ખબર પડી કે તે તેના ભાઈઓ છે. તેમાંના મોટા ભાઈએ કહ્યું, બહેન, અમારી ખુશી લાંબી નથી. આ ઝૂંપડીમાં તમારું રોકાણ જોખમથી ભરેલું છે. ડાકુઓ ઘણીવાર અહીં આવે છે. જો તેઓ આજે અહીં આવશે તો તેઓ તમને જીવતા નહીં છોડે. ત્યારે બહેને કહ્યું કે તમે મારી રક્ષા નહીં કરી શકો. બધા ભાઈઓએ સાથે મળીને કહ્યું, બહેન, અમે આ પરિસ્થિતિમાં તમારી રક્ષા કરી શકતા નથી. ત્યારે બહેને કહ્યું કે હું તમને આ જાદુથી છુટકારો કેવી રીતે અપાવી શકું? ભાઈઓએ કહ્યું, અમારા જાદુથી છુટકારો મેળવવાની શરતો ખૂબ જ મુશ્કેલ છે. તમારે 6 વર્ષ સુધી એકદમ મૌન રહેવું પડશે. આ સમય દરમિયાન તમે વાત કરી શકતા નથી અથવા હસી શકતા નથી. આ 6 વર્ષમાં તમારે તારા જેવા દેખાતા ખાસ ફૂલોવાળા 6 કુર્તા બનાવવા પડશે. પરંતુ આ ફૂલોનો સંગ્રહ કરવો સરળ નથી. જો આ 6 વર્ષમાં તમારા મોંમાંથી એક પણ શબ્દ નીકળશે તો તમારી બધી મહેનત બરબાદ થઈ જશે. આ સાંભળીને રાજકુમારીએ નક્કી કર્યું કે તે તેના ભાઈઓને આ જાદુથી મુક્ત કરવા માટે શક્ય તેટલું બધું કરશે. થોડીવાર પછી તે સૂઈ ગઈ. જ્યારે સવાર થઈ ત્યારે તેણે જોયું કે 6 પક્ષીઓ ત્યાં ન હતા.
સવારે રાજકુમારી ઝૂંપડીમાંથી નીકળી અને શહેર તરફ ચાલવા લાગી. રસ્તામાં તેને ફરીથી ગાઢ જંગલમાંથી પસાર થવું પડ્યું. અંધારું થવા લાગ્યું, પણ જંગલનો અંત આવ્યો નહીં. તેણે એક વૃક્ષના ખોખલા થડમાં બેસીને રાત વિતાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે તેણે ઝાડ પાસે તારા જેવા ફૂલો જોયા. તેમણે તરત જ તે ખાસ ફૂલો એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેણે તેના કપડાં ફાડી નાખ્યા અને નાના કુર્તા તૈયાર કર્યા. અને તે એકલી હોવાથી તેણીએ બોલવાની કે હસવાની જરૂર પડી નહીં. તેણી દરરોજ તારા જેવા ફૂલો એકત્રિત કરતી હતી અને તેને તેના કુર્તામાં સીવતી હતી. ઘણા દિવસો આ રીતે પસાર થયા. એક દિવસ એક રાજકુમાર પોતાના સૈનિકો સાથે તે જંગલમાં શિકાર કરવા આવ્યો. જ્યારે તેણે ઝાડના ખોખલા થડ પાસે એક એકલી અને સુંદર છોકરીને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. સૈનિકો ઝાડ પાસે ગયા અને છોકરીને પૂછ્યું કે તું કોણ છે? છોકરીએ જવાબ ન આપ્યો. પછી સૈનિકે કહ્યું કે તમે કોણ છો અને તમે અહીં શું કરી રહ્યા છો? છોકરી હજી કંઈ બોલી નહીં. સૈનિકોએ વિચાર્યું કે છોકરી ડરી ગઈ છે. તેઓએ કહ્યું કે ગભરાશો નહીં, ઝાડમાંથી બહાર આવો, અમે તમને નુકસાન નહીં પહોંચાડીએ. પરંતુ છોકરીએ કોઈ જવાબ ન આપ્યો. તેથી બહાર ઊભેલા સૈનિકો ગુસ્સે થઈ ગયા. તેમાંથી એકે તેને ઝાડના ખોખલા થડમાંથી બહાર કાઢી અને રાજકુમાર પાસે લઈ ગયા. આટલી સુંદર છોકરીને જંગલમાં એકલી જોઈને રાજકુમાર તેના પર મોહિત થઈ ગયો. તેણે છોકરીને પૂછ્યું કે તું કોણ છે? તું ક્યાંથી આવી છે? અહીં વૃક્ષના થડમાં કેમ છુપાયેલી છે? પણ છોકરી કંઈ બોલી નહીં. રાજકુમારને લાગ્યું કે છોકરી મૂંગી છે. તેણીની સુંદરતાથી પ્રભાવિત થઈને તે તેણીને પોતાના મહેલમાં લાવ્યો. મહેલ પહોંચ્યા પછી તેણે નોકરોને છોકરીને સ્નાન કરાવવાનો અને તેને સુંદર કપડાં અને કિંમતી આભૂષણો પહેરાવવાનો આદેશ આપ્યો. સાંજે જ્યારે છોકરી સ્નાન કર્યા પછી સુંદર કપડાં અને ઘરેણાં પહેરીને રાજકુમારની સામે આવી ત્યારે તે તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. તે ખરેખર રાજકુમારી જેવી લાગતી હતી. ભોજનના સમયે રાજકુમારે તેને સાથે રાત્રિ ભોજનના ટેબલ પર આમંત્રણ આપ્યું અને છોકરી શાંતિથી અને સભ્યતાથી ખાવા લાગી. તેની માતાના વિરોધ છતાં તેણે તે મૂંગી છોકરી સાથે લગ્ન કર્યા. રાજકુમારની માતા આ લગ્નથી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તે ઈચ્છતી હતી કે તેનો પુત્ર એક મોટા રાજાની રાજકુમારી સાથે લગ્ન કરે, પરંતુ તેણે એક ભિખારી અને મૂંગી છોકરી સાથે લગ્ન કરીને તેની બધી આશાઓ નષ્ટ કરી દીધી. રાજકુમારની માતા હવે આ છોકરીને કોઈક રીતે મહેલમાંથી બહાર કાઢવાની તક શોધી રહી હતી. પરંતુ રાજકુમાર તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેથી રાજકુમારની માતા તેની સામે કંઈ પણ કહેવાની હિંમત કરી શકતી ન હતી. 1 વર્ષ કરતાં થોડો વધારે સમય વીતી ગયો. રાજકુમારની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો, પરંતુ રાજમાતાએ પોતાની નોકરાણી સાથે મળીને બાળકને મારી નાખ્યું અને છોકરીના હાથ અને મોં પર લોહી છાંટી દીધું, જેથી એવું લાગે કે તેણે પોતે જ તેના બાળકને ખાધું છે. આ પછી રાજમાતા ગુપ્ત રીતે રાજકુમાર પાસે ગઈ અને કહ્યું, તમારી પત્ની આદમખોર છે. રાજકુમારને તેના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. તેણે આશ્ચર્ય થયું કે આવી સરળ અને મૂંગી છોકરી તેના બાળકને કેવી રીતે ખાઈ શકે છે. એક માતા તેના બાળકને ક્યારેય ખાઈ શકતી નથી, ભલે ગમે તે હોય. તે તેની માતાના શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખી થાય છે, પરંતુ તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં. બાળકના જન્મ પછી પણ છોકરી હંમેશની જેમ શાંત રહેતી. તે હસતી કે બોલતી નહોતી અને માત્ર તે 6 કુર્તા બનાવતી રહી. સમય વીતી ગયો. થોડા સમય પછી છોકરીએ બીજા બાળકને જન્મ આપ્યો. ફરીથી રાજમાતાએ નોકરાણી સાથે મળીને તે છોકરીના બાળકને મારી નાખ્યું અને તેણે છોકરીના મોં અને હાથ પર લોહી રેડ્યું અને પછી
રાજકુમારને ફરિયાદ કરી, આ માનવભક્ષી સ્ત્રીને ઘરની બહાર કાઢો. પણ રાજકુમારને હજી પણ તેના માતાના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. તે વિચારતો રહ્યો કે જો મારી પત્ની મૂંગી ન હોત તો તે પોતાની સફાઈમાં કંઈક બોલી શકી હોત. આ વખતે પણ તેણે તેની પત્નીને સજા ન આપી. 3 વર્ષ પછી જ્યારે રાજકુમારે ત્રીજી વખત બાળકને જન્મ આપ્યો ત્યારે રાણી માતાએ ફરીથી તે જ ક્રૂરતાનું પુનરાવર્તન કર્યું. તેણે બાળકને મારી નાખ્યું અને રાજકુમારની સામે તેની પત્નીને ચૂડેલ કહીને પોતાના બાળકને ખાઈ રહી હોવાનું જાહેર કર્યું. આ વખતે રાજકુમારને તેની પત્નીને સજા જાહેર કરવાની ફરજ પડી હતી. તે સમયે મૃત્યુદંડની સજા તરીકે આગમાં સળગાવી દેવામાં આવતું હતું. પરંતુ રાજકુમારની પત્ની સજા સાંભળ્યા પછી પણ તે બોલતી ન હતી, કારણ કે તે 6 વર્ષનો છેલ્લો દિવસ હતો. જો તે તેની સફાઈમાં કંઈક બોલી હોત તો તેના ભાઈઓ તેમની સાવકી માતાના જાદુથી છુટકારો મેળવી શક્યા ન હોત. તેણીને તેના જીવનની ચિંતા નહોતી, કારણ કે તે તેના ભાઈઓને બચાવવા માંગતી હતી. જ્યારે સૈનિકો તેને લેવા આવ્યા ત્યારે તે તેના છઠ્ઠા કુર્તા પર ફૂલો સીવી રહી હતી. કુર્તાની ડાબી બાજુ અધૂરી હતી, જેને તે પૂરી ન કરી શકી. સૈનિકોએ તેને લાકડાના ઢગલા પર બેસાડી દીધી. લાકડાના ઢગલા પર બેસીને રાજકુમારી આસપાસ જોયું અને પછી ભગવાનને યાદ કર્યા. તેણીએ તેના ભાઈઓને બોલાવતા જ તેઓ પક્ષીઓના રૂપમાં ઉડતા આવ્યા અને રાજકુમારીએ એક પછી એક કુર્તા તેના ભાઈઓ તરફ ફેંક્યા અને કુર્તા તેમના શરીરને સ્પર્શતા જ તેઓ મનુષ્ય બની ગયા. પરંતુ સૌથી નાના ભાઈની ડાબી બાજુ ગાયબ હતી, કારણ કે કુર્તાની ડાબી બાજુ વણવાની બાકી હતી. હવે રાજકુમારી બોલી શકતી હતી. તેણીએ રાજકુમારને તેની બધી હકીકત કહી સંભળાવી અને તેની સાસુના તમામ કુકર્મો જાહેર કર્યા કે કેવી રીતે તે તેણીના 3 પુત્રોને મારીને તેમનું લોહી મારા પર લગાવી દેતી હતી. સત્ય જાણ્યા પછી રાજકુમાર તેની માતા પર ખૂબ ગુસ્સે થયો. તેણે તેની માતાને મહેલમાંથી હાંકી કાઢવાનું નક્કી કર્યું. પરંતુ દયાળુ અને સમજદાર રાજકુમારીએ સાસુને માફ કરવાની પ્રાર્થના કરી અને તેની માતાને માફ કરી દીધી. રાજમાતાએ જે કર્યું તેના માટે ખૂબ દિલગીર હતી. તેણીએ રાજકુમારીની માફી માંગી. પછી 6 ભાઈઓ તેમની બહેનને આશીર્વાદ આપીને તેમના રાજ્યમાં પાછા ફર્યા. હવે રાજકુમારી અને રાજકુમાર સુખી જીવન જીવવા લાગ્યા. મિત્રો, આ લોકવાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.